પાણી પોતાના ગર્ભમાં જીવનનું વહન કરતી પ્રકૃતિની અમૂલ્ય ધરોહર, પણ કુદરતની વિષમતા એ છે કે આ આશીર્વાદ સૌને સમાનપણે પ્રાપ્ય નથી. ખાસ કરીને ગુજરાતના માંડવી માંગરોળ તાલુકાના આદિવાસી વિસ્તારો કે જે ડુંગરાળ હોવાથી અને સામાન્ય પ્રદેશો કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોવાથી અહીં પડતા વરસાદનું પાણી ઝડપભેર નીચે વહી જાય છે અને પથરાળ જમીનના કારણે લોકોને પર્યાપ્ત ભૂગર્ભ જળ પણ ઉપલબ્ધ થતું નથી. માંડવી અને માંગરોળ તાલુકાના આદિવાસી ગામોની આ સમસ્યાઓને સમજીને આ દુર્ગમ વિસ્તારોમાં પણ પાણીની ઉપલબ્ધિ સુગમ બનાવવા માટે દેશના દ્રઢ નિશ્ચયી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘોષણા કરી કાકરાપાર ગોરધા બડ ઉદ્વહન સિંચાઈ યોજનાની. અને આજે મને ખુશી છે કે આજે અહીંયા એક પછી એક, ચાહે સિંચાઈનું પાણી હોય કે પીવાનું પાણી હોય, એના માટે કા લોકાર્પણ કા શિલાન્યાસ અને હજારો કરોડ રૂપિયા. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સિદ્ધ કરવા અને તેઓના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સરકારે આ યોજનાની રૂપરેખા તૈયાર કરી અને આજ રોજ આ અતિ મહત્વની યોજનાનું માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ યોજનાથી કુલ 111 મીટર ઊંચાઈ સુધી પાણી ઉદ્વહન કરી સિંચાઈથી વંચિત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના 20 અને માંડવી તાલુકાના 27 ગામો મળી કુલ 47 ગામોની 38,200 એકડ આદિજાતિ વિસ્તારને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેનાથી 23,000 કરતાં વધુ ખેડૂતોને લાભ થશે. કરજણ જળાશય આધારિત ઉદ્વહન યોજનામાં કરજણ ડેમથી માંગરોળના વાડી તાલુકા સુધી પાઇપલાઇન નાખી નર્મદા જિલ્લાના નાંદોદ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના 17,800 એકડ આદિજાતિ વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે. આ યોજનામાં ₹418 કરોડના ખર્ચે મોટી ભમરીથી નેત્રંગ, મોજાથી વાડી સુધી અને નેત્રંગથી ગંભીરપુરાથી કપાટ સુધીની કુલ 70 કિલોમીટરની પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે. સાથે જ ₹35.57 કરોડની દિણોદ બોરીદા કંટવા ઉદ્વહન સિંચાઈ યોજનામાં ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેરની સાંકળ 25.10 કિલોમીટર પાસે પંપ હાઉસ બનાવી પાઇપલાઇન મારફતે ઉદ્વહન કરીને પાઇપલાઇન વિતરણ વ્યવસ્થા દ્વારા સિંચાઈ માટે દિણોદ, બોરીદા અને કંટવા એમ 3 ગામોના કુલ 4,480 એકડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે, જેનાથી 1,044 ખેડૂતોને લાભ થશે. આ ઉપરાંત તાપી જિલ્લામાં રહેતી વસ્તીને સરફેસ વોટરનું પાણી શુદ્ધ કરી આપવા માટે કાકરાપાર વિયર આધારિત ₹440 કરોડની તાપી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ભવિષ્યની 6.7 લાખની વસ્તી ધરાવતા વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના 194 ગામોને આવરી લેવામાં આવ્યા છે. યોજના થકી આજ રોજ વ્યારા શહેર અને જેસિંગપુરા તથા ડોલવણ હેડવર્ક્સ દ્વારા 50 ગામોને પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે, તેમજ બાકીના 144 ગામોને ટૂંક સમયમાં આ યોજનામાંથી લાભ મળી શકશે. ઉદ્વહન થકી સિંચાઈનો ઉમદા પ્રયાસ, આદિજાતિ વિસ્તારો માટે આશાનો ઉજાસ.